નમસ્કાર દોસ્તો. આમ તો શબ્દો સાથે પોસ્ટ મૂકતો રહું છું અવારનવાર, પણ વિડીયોનો અનુભવ થોડો ઓછો રાખ્યો છે. ખબર નહીં, પણ એમ પાછલા એટલા દિવસોથી ઘણા બધા દોસ્તોનું, ખાસ કરીને મારા રિલેટિવ્સમાંથી બહુ રિક્વેસ્ટ આવી કે તો એટલું બધું લખે છે, તો વિડીયોથી વધારે ને કે તારું કન્ટેન્ટ. લોકોની પાસે ટાઈમ ઓછો છે, વાંચવાનો રસ ઓછો છે. તો મેં એમને કીધું કે ના, એવું તો નથી. લોકો બધા વાંચે પણ છે. જે ખરેખર વાંચવા જેવું છે તો વાંચતા જ હોય છે, બરાબર. પણ હવે થોડો ખચકાટ રહે, થોડો અચકાટ રહે કે ભાઈ બોલીને કરવું છે શું. એમ શબ્દોની સાથે જ્યારે રમત રમી શકતા હોઈએ અને એમાં જ મોજ મળતી હોય, તો વિડીયોથી જ્યારે કહેવામાં ઘણી બધી વસ્તુ એમ જે શબ્દોનો જે ભાવ હોય એ ભાવ વ્યક્ત કરવામાં કદાચ એની ઇમ્પેક્ટ કેટલી પડતી હશે, તો જે લોકો એને એક્સેપ્ટ કરી શકે અથવા તો જે સમજી શકે એ લોકો માટે ઇફેક્ટિવ બની શકે. બાકી એ બધો કાટ પાછલા આટલા દિવસનો દૂર કરીને તમારી સાથે આજે વાત કરવા માટે આવ્યો છું. ઘણું બધું કહેવું છે. ક્રિએટિવિટીનો જ્યારે એટલો બધો મોટો મહાસાગર વહી રહ્યો હોય એઆઈના જમાનામાં, અને એ વખતે એવું લાગે કે આ વિશે કહીએ, આ સબ્જેક્ટના ઉપર થોડું ઇલોબરેટ કરીએ, પણ અત્યારે એટલું બધું જ્યારે એની અંદર આપણે માઇન્ડની અંદર સમાયેલું હોય, તો એ બધી વસ્તુઓને અત્યારે ધીમે ધીમે થોડું ફિલ્ટર કરીને સમયાંતરે વિડીયોના થ્રુ તમારી સાથે વાત કરતો રહીશ. આજે પોઈન્ટ મને શેર કરવો છે મારા અત્યારે લેટેસ્ટ મેગેઝિન, જે મિની મેગેઝિન તરીકે મેં હમણાં એને સ્ટાર્ટ કર્યું છે રેગ્યુલરલી. એ છે કલરંગ. કદાચ ઘણા લોકો વાકેફ હશે જ કે વર્ષો પહેલાં જનસત્તા પ્રેસ તરફથી આપણે એક મેગેઝિન આવતું હતું, રંગ તરંગ. આ મેગેઝિનની સાથે હું પણ એટલો બધો એમ ઇન્વોલ્વ હતો. અમારે ઘરની અંદર એ ફ્રિકવન્ટલી આવતું, એમ 15 ડેઝે આવતું હતું એ વખતે. ત્યારે એમાં રહેલા જેટલા બધા આર્ટિકલ્સ, લેખો, બધા એટલા બધા સ્પર્શી જતા હતા ત્યારે. જો કે બીજા ઘણા બધા મેગેઝિન્સ આવતા, ચિત્રલેખા ને આસપાસ અને યુવદર્શન ને અભિયાન ને એ બધા, પણ આ એક નાનકડું પોકેટમાં સમાઈ જાય એ મેગેઝિન બહુ ગમતું. અને એમાં જે ખરેખર ક્રિએટિવિટીનું જે એ લોકોએ એનું સેક્શન બનાવ્યું હતું, એમાં શબ્દો અને વિષયોની એટલી બધી વિવિધતા હતી, અને એ વિવિધતા મને બહુ ગમતી. એમાં મારા ફાધર પોતે પણ ઘણી વખતે લેખ મોકલતા હતા અને છપાતો પણ. તો કદાચ એની ઇમ્પેક્ટ હોઈ શકે, એની અસર હોઈ શકે, અને એ કારણે જ કલરંગ મેગેઝિનને મેં વિવિધ રંગી બનાવવાની કોશિશ કરી છે. આવનારા દિવસોમાં કલરંગ મેગેઝિન ઉપર થોડું વધારે ફોકસ રાખીને એના રિલેટેડ ઘણા બધા કન્ટેન્ટ્સ હું શેર કરતો રહીશ. અને એમાં પણ એની પાઇપલાઇનમાં ઘણું બધું કહેવા જેવું છે. ઘણા બધા સબ્જેક્ટ છે, ઘણા બધા વિષયો છે, અને ઘણી બધી ક્રિએટિવિટી છે. મેઇન તો ક્રિએટિવિટી આજના જમાનામાં જરૂરી છે, ખાસ કરીને એઆઈના જમાનામાં. તો હવે આવનારા દિવસોમાં હું એ ક્રિએટિવિટી કન્ટેન્ટ કરતાં પણ, કેમ કે ને કન્ટેન્ટિવ ક્રિએટિવિટી તમારી સાથે શેર કરીશ. અને બહુ મજા આવશે. સફર એટલી બધી મોજીલી છે, મસ્તીખોરી છે, અને માહિતીવર્ધક પણ છે. તો નેક્સ્ટ એપિસોડ માટે આપણે બધા રેડી થઈએ. થેન્ક યુ.